જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ. ગરમી બહુ પડે છે મિત્રો. હમણાં તો કાલે અમારે વરસાદ આવ્યો વાત જ પૂછો મને. અત્યારે અમારે આવ્યા છે મહેમાન અને મિત્રો મારા આ ભાઈ એને શરમાય બહુ શરમાય મિત્રો. પાર્થભાઈ બહુ શરમાય. મારો ભાઈ છે. કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરી દેજો. કોઈ છોકરી હોય ને તો કોમેન્ટ કરી દેજો. અમારા ભાઈ ને હે ને ડાઈ છોકરી ગોતવાની છે. અમારા બાબુ જય માતાજી. કેમ છે? બસ મજામાં. ગરમી કેવી પડે? ઓહો વાત ન જવા દે બેન. ઈ જ વાત છે. જો બધા ચા પાણી પીને બેઠા. આનેથી નહીં મોર છે. ઈ જ વાત છે. જો અહીંયા બેઠા હે. હવે તો હાય કરો. હાય એમ. અને અહીંયા જો દીદી બેઠા હે, દર્શન કરે હે માતાજીના. અહીંયા પગે લાગવા આવ્યા છે અને અમારે વરસાદ બહુ પડ્યો છે કાલે મિત્રો. એની વાત પૂછું તો કન્ટિન્યુ. 6.5 hours later. ફાઇનલી મિત્રો અમે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ અને આ બાજુ ચોકલેટ છે એટલે એમ ના કહેતા કે તો ફાકી ખાધી કે હું કે નહીં કલેજી. બરોબર. કલેજી જો ભેગી એને હેને ધરાડ તૈયાર કરી કે મેં કીધું કે મને તારા વગર વિડિયો શૂટ કોઈ હરખા નથી કરી દેતું. મારા મામાનો છોકરો આવ્યો તો ને ગુગી એ મારા મામાની છોકરીને ભલે હું તારે મને કેમેરામેન બનાવી દે તો માર કેમેરામેન હે પણ આપડા બેન અડધો ભાગ ને મિત્રો. કઈ વાંધો નહીં તો આપણે ફ્રેન્ડ તરીકે તો એટલું તો કરી દઈએ. ઈ તો વાત છે. અને જો ઓલી ચશ્મા લેવા જાય છે અમારી બીજી કલેજી અને મારી મમ્મીએ કાઢ્યું ડોકું. મારી મમ્મી કપડા ધોવે એકચ્યુઅલી માં. અમે બધા હે ને રેડી થઈ ગયા છીએ. અમારો ગટ્ટુ ભાઈ આવે છે ભેગો. ઈ બે બેન ભાઈ ક્યાં ના કહેતા હતા હે ને બંગલે જાવું ને ખોડિયારમાંન મંદિરે જવું. મેં કીધું જો મારો કોલેજો ભેગો હોય ને તો જ મને ખોડિયારમાંન મંદિરે ગમે. બાકી ખોડિયારમાંન મંદિરે અમને હે ને એકલા જાવું ના ગમે. એટલે હે ને કલેજો વાળી ગયો હે તો હવે અમે જઈએ બંગલે. મિત્રો ફાઇનલી આટલી કલાકની મહેનત પછી અમારા બંસીબેન તૈયાર થયા છે. જોઈ શકો છો તમે એનો આખો લુક. તો બકવાસ લાગે છે. એ બકવાસ કઈ નથી લાગતી મિત્ર. આ બેજતી કેવા લાગે. આ ખબર હે ને હું કરવા છું એ ખબર હે ને. એટલે કહી દીધો બંસી માપમાં રહેજો કે તો માપમાં રહેવાનું. લાલ થઈ હાલો કન્ટિન્યુ મિત્રો. ક્યારના અહીંયા પહોંચી ગયા હતા. અમે વિડિયો શૂટ કરતા હતા પણ આ બેનને એકય એક્શન ના આવડી મિત્રો. અમે ટ્વિનિંગ તો કર્યું પણ એકય એક્શન ના આવ્યું. મેન ઉર્મિલા કેટલી શીખડાવી નહીં. કેટલા સોંગ હોયતા તો કે ના આ ગીત મને નથી ગમતું તો આ એક્શન મને નથી આવડતી. તો મિત્રો કરવું હું આમાં હવે મારે. મેં કીધું હાલો ફોટા બોટા પાડ લઈએ ને પછી ઘર ભેગીના થઈ જાય બીજું તો શું. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના ઘરે આવી ગયા છીએ અને અમારી હાલત તમે જોઈ શકતા છો. કેટલી ગરમી પડે છે મિત્રો. અને પાછા આપણે ગયા હતા દુકાને. કેમ ખબર હે જે મેં શૂઝ પહેર્યા હતા ને એમાં ડન પડ્યા. જો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ પડ્યા છે. ખબર નહીં કેમ કરતા પડ્યા. શૂઝ પહેર્યા ને શૂઝ તો હું રોજ પહેરું જો કે તોય પડ્યા. અને મમ્મી લગભગ ગઈ છે ગઈ દો ત્યાં જઈને મળીએ. અહીંયા પપ્પા અને અશોક મામા કંઈક વાત કરી રહ્યા છે. શું હાલે પપ્પા વાત? અશોક મામા ખાડાને પૂછે કે શું કરું કઈ રીતે ઢાંકવું એમ. હા અશોક મામાએ જો આખું ઘર પાછું નવેથી રિપેર કરવાનું ચાલુ કરી દીધું છે. જો એનું ઘર રિપેર થઈ જાય ને તો આપણું ને એનું બધાને ઘર હે ને હેરે જ બતાવી દેવું. એક કામ કરશું નહીં અશોક મામા? બધા હે ને ઘર ઉખેરીને બેઠા. જો વાં એક મકાનનું કામ હાલે છે. પછી અશોક મામાનું મકાનનું કામ હાલે છે અને આપણે મકાનનું કામ ઉખેરી લીધું છે ભાઈનો રૂમ. એટલે કે આખું મકાન તો નતું ઉખેરી લીધું હજી એને વાર છે. અને અહીંયા જો રાણીબા અને લાખીબા ને બેઠા હે. રાણીબા બેઠા ને. અને અહીંયા અમારી કાલુ ને ભૂરું પણ બેઠી છે આરામથી. જાય ઢગલો થઈ ગયો કેવું બેઠું. અને અહીંયા લગભગ છે ને મમ્મી ગઈ દો આવી છે. લગભગ નહીં હવે તો ગઈ દો આવી છે. અને અમારી બંસીબેન જ્યાં ને અમારી ચીકુથી બી ગયા. ચીકુ તું કેમ બધાને બીવડાવો છે હે કલેજા? એને મારા કલેજા તું કેમ બીવડાવેશ બધાને? તું તો ડાયો છે ને. અને ગાય દોવાઈ ગઈ છે. ગરમી મિત્રો ખરેખર. વાહ જો મારી રાધુ મમ્મી મિલ્કિંગ કરે છે. અને આપણો ખાતર હે ને લગભગ કાલ ભરી જાહે કેમ કે આપણે માંડવી વાવવાની છે ને એટલે ખાતર નાખી દઈએ તો સારો પાક થાય ને એમ. અને મગ પણ લગભગ 3-4 દી પછી પડી જાય ને મમ્મી કે નહીં? કઈ નક્કી નહીં. વરસાદ ઉપર આધાર છે. એવું હે આગાહી આવી એટલે એ પીવાનું ના હોય એ ખાવાનું હોય મિત્રો. એટલી ખબર નથી પડતી ખાવાની હે એ પૂર્ણ શક્તિ. મને આવે આંગણવાડીમાંથી આવે છે. સીધી કાની જ છે. ખાઈ લે તું એટલે તને જરાક આમ તાકાત આવી જાય. મારામાં તાકાત ફૂલ છે મિત્રો. લોહી જાજુ બની જાય. લોહી અમારે બરાબર જ છે. સવારમાં પગ નો દુખે. પગ કેવા? હા જો
મિત્રો હમણાં હે ને 3-4 દિવસથી રાતે તાવ આવી જાય છે મને, એટલે સવારમાં ઉઠીને કરતર થાય, બીજું કઈ નથી. એટલે બધે હે ને મને ચીડવે છે કે ખાતી જા ને પીતી જાય, એટલે હે ને થોડી આમ થઈ જાય એમ બોડીમાં. એટલે મેં કીધું મારા બોડીમાં નથી, હું બરોબર જ છું. મારી સિસ્ટર છે હા આમ આપડી હે ને મારી મોટી 2 મહિના એટલે આમ થોડીક વધારે ચિંતા થાય છે. અને આપડી ફેવરિટ કઝિન હે હો મિત્રો, કહી દઉં હું તમને એકચ્યુઅલીમાં. અને જો માં બેઠા હે પંખી. હા મિત્રો ધડબડાટી 5 મિનિટમાં બોલે ને શું કે બાકાજી કી, અને સોલ્યુશન એ 5 મિનિટમાં થઈ જાય. એટલે અમે બાતતા ના હોય પણ ઘરવાળાને એમ લાગે કે બાધે હે. 5 મિનિટમાં બાદ 2 મિનિટમાં સમાધાન. અને હે ને અમે એકબીજાની નસું ખેંચતા હોય, આમ મજા આવે ચીડવવાની. એટલે આ બાકી ઘરનાને શું લાગે ઈ કે આ હે ને એકબીજા બાધે, એવું નથી ને. મારો હાથ રહી ગયો એવું પછી કરું. મિત્રો આ કલેજો કામ કરે, કલેજા કામે લાગી ગયો. ઈ ભાઈ હે ને હોસ્ટેલમાં હોય, હોસ્ટેલમાંથી આવે ને એટલે કામે લગાડી દે નહીં. ફેની આમ બર્તન ઊંચું કરતો, થંબનેલ લઈ લઉં. એવું ચાલી રહ્યું છે. તો હવે હે ને કલેજ આગળ ઉપર જઈને એટલે અગાસી ઉપર જઈને મળીએ તમને. ઓકે હા મિત્રો, અહીંયા પણ એક બંગલી નાની અમથી બની ગઈ છે. તમે કહેતા હો કે આ મકાન જ બતાવે, પણ મિત્રો અમારા શેરીમાં મકાન જ એટલા બન્યા નથી. તમને વિચાર થાય, જો 1 2 3 4 ને 5 મકાન છે. વિચાર કરો. હું કે છે એલા મિત્ર આમ કરે એવો હે. એટલે મને એમ કે હે એ મારો હે ને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ હે. અત્યારે તો હોસ્ટેલમાં હે, બાકી અમે ભેગા ભણવા જતા. ઈ એમ કહેતો હોય કે તું જઈશ ને તો હું જઈશ, હું એમ કે તું જઈશ ને તો હું જઈશ. નહીં મમ્મી નાના હતા ત્યારે, અત્યારે જો કે હોસ્ટેલમાં હે એટલે હે ને મળવાનું ઓછું થાય ટૂંકમાં એમ.